જો ખેડૂત ભાઈઓ, ખેડૂતની બરબાદી આ વરસાદે, જો આ કપાની હાલત જો આખામાં જ્યાં નજર નાખો એ બધે સુકાઈ ગયું. જો આ થોડુંક આમ તો જરીક સારું રહ્યું પણ એ લગભગ નહીં રહેવા દે. આ બાજુ જો અહીંયા જો આ ખેડૂત કપાની હાલત ભગવાને કરી. જો આ ખેડૂત, જો આને ખેડૂત કહેવાય કે આટલું છે તો મોટું વસ્તુ રાખ્યું છે. બાકી નોકરિયાત કે કોઈ પણ હોય તો જરીક નુકસાન જાય તો સરકાર આમાં મોરચા માંડી દે. આ ખેડૂત આમાં શું કરે કહો. જો આજે તારીખ 30/7/2026 ખાખરાતર ગામની સીમ છે. જો આ કપાસની હાલત છે કાંઈ લેવાનું. જો આ ખર્ચા કરીને ભગવાન આવું કરીને ઊભા રહી જાય. જો આખે પૂરું થઈ ગયું. જોઈ લો ક્યાંય કાંઈ લે. હજી તો ઓગીર હમાનામાં હરખામ થયા હતા, બાંધી રહ્યા હતા અને વરસાદ આવ્યો. આ 3 દિવસે વરસાદ આ પાણી ગમે એવું પીડ્યું હોય કપાની પથારી ફેરવી નાખી. હવે આને કાંઈ થાય નહીં. આને હાંકી અને બીજું ગમે વાવવાનું રહે. જો નથી પૂરતા ભાવ મળતા કે નથી આ ભગવાન થવા દેતા. આ કપાસની હાલત જો આખા પડામાં. જો આ 10 વીઘા જેવું દેખાય છે. જો કપાની કન્ડિશન આ વરસાદ પછીની. આજ 30 તારીખ છે 7 મહિનો 2026 ખાખરાતર ગામ તાલુકો મૂડી. જો આખામાં જો બધે તો આમ જો જ્યાં જો એ બધે રાવણ પૂરું થઈ ગયું. અમુક છોડવા છે આટલામાં તો કાંઈ વરે ને આમાં શું કરવું એ પ્રશ્ન ઊભો રહે. જો તો ખેડૂત ભાઈઓ આ હાલત છે વરસાદ પછીની કપાસની. જો એક ખાલી 3 દિવસ વરસાદ પડ્યો તો આ પરિસ્થિતિ થઈ છે. જો હજી આપણે આગળ જઈએ બધે આ જ પ્રશ્ન છે. ભગવાન નહીં લેવા દે ખેડૂતને, એ 100% વસ્તુ થઈ ગઈ. અને આ તો ભગત માણસ છે. ભગતનું જો ભગવાનનું ભગત છે અને ભગવાન આટલું ભજન કરે તોય ભગવાન આનું આ ભાઈનું પૂરું કરી નાખ્યું છે. લ્યો જોઈ લો આ પરિસ્થિતિ છે કપાની. જો આ ખર્ચા કરી અને આ થાય તો આમાં શું કરે ખેડૂત બિચારા. નથી કહેતા અમુક જગ્યાએ કે આત્મહત્યા કરી લીધા. આત્મહત્યા કરવાનો વારો આવે ખેડૂતને આમાં. જો જે લીધું એને ગમે દેવું તો પડે. જે સાચા માણસ છે એને જો આ પરિસ્થિતિ છે કપાસની. જો છે ને. જો હવે આમાં કંઈક આ સરકાર કાંઈ સહાય કરે, કાંઈ સર્વે કરે, સહાય કરે તો આમાં ઠીક છે ને. આમાં ખેડૂત શું કરે. જો અને આવા વિડીયા છે ને જે કોઈ નુકસાની હોય કરીને સરકારને મોકલો કે ભાઈ અમને આનું કંઈક સહાય કરો એમ. આખું પડવું જતું રહ્યું. તમને નજર કરો જ્યાં જોઈએ બધે આખામ જુઓ આખું પડવું જુઓ બધે જતું રહ્યું છે. તો હવે સરકારને કંઈક સહાય કરો ખેડૂત કંઈક આગળ આવે ને ગામડામાં ખેડૂત પૂરું થઈ જાય છે. જો જમીને સારી છે, જમીનમાં કંઈ વાંધો નથી પણ વરસાદે એકલો પડ્યો ને પાણી કે કપાનું પૂરું કરી નાખ્યું. આ ખર્ચા કરીને એમાં કરવાનું શું કહો. અને આ કુદરતી છે, આમાં કોઈને કાંઈ કહેવાય એવું નથી ને કાંઈ નહીં એમ. કેટલા મહિનાનો થયો કપા? 2 મહિનાનો. 2 મહિનામાં ખર્ચા કરીને આટલો પહોંચાડ્યું. હા 2 મહિનાનો હશે એવું લાગે. જો અહીંથી આટલો સારો પડે. હવે એમાં અંદર પડવા મળી ગયા છે. હા આ પરિસ્થિતિ છે ખાખરાતર ગામ. ખર્ચા કરી અને ખેડૂતને છેલ્લે આ જ થાય છે. છેલ્લા 3-4 વર્ષથી આ પોઝિશન થાય છે. એટલે આપણે એને સરકારને કંઈક વિનંતી કરી દઈએ કે આવું જે કાંઈ ખેડૂતને નુકસાન થાય એનું થોડું ઘણું ગઈ સાલ આપ્યું તેવું કંઈ થોડું ઘણું ભરપાઈ કરો તો ખેડૂતનો વાંધો ન આવે. કે ખેડૂતને છેલ્લે આત્મહત્યા સિવાય કોઈ વારો જ નથી. કારણ કે બધાનો બધાય છે, ખેડૂતનું કોઈ નહીં. તો જો ખેડૂત ભાઈઓ આ તો કપાસ આપણે ખાખરાતરનું જો આખું પૂરું થઈ ગયું છે એમ. હાડા કહેવાય ખેડૂત બધા એમના હકા રહી ગયા છે ને કે ન કરવાનું થઈ જાય આમાં. કારણ કે ખર્ચા કરીને વરે નહીં તો શું કરે આમાં કહો. 2 થી 2.5 મહિનાનો કપાસ છે રહ્યો. જો આ ખેડૂત છે અંદર નથી આવી શકતા કહો. બચારા શું કરે એમ એની હાલત તો જુઓ કહો. તો ખેડૂત ભાઈઓ વરસાદ પછીની આ જો ખેડૂત એકદમ કપાસ જતો રહ્યો. જો ખેડૂત ભાઈઓ આપણે સરકારને અરજ કરી કે ભાઈ આમાં કાંઈક આપો આનું નુકસાનીનું એમ. ચાલો તો